એની 118 ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. 118મી ચોપાઈને દોહરાઈ લઈએ અને પછી આગળ વધીએ. શ્રી શ્યામાજી ચાલુ કરી, દોએ બીડી દો મુખ में धरी, श्री राज उठ बैठे सिंहासन, संग श्यामाजी उठे तत्क्षीण, संग श्यामाजी उठे तत्क्षीण. તો શ્રી શ્યામાજી ચાલુ કરી કોગળા કરવા. કોગળા કર્યા પછી દોય બીડી દો મુખ મેં, બે પાનના બેડા આવી ગયા. રાજજી અને શ્યામાજી એક એક બેડું પોતાના મુખમાં પધરાવ્યું. પછી રાજ ઉઠ બેઠે સિંહાસન, રાજજી મહારાજ ત્યાંથી ઉઠીને સિંહાસન પર બેઠા. સંગ શ્યામાજી ઉઠે તો દક્ષિણ, એમની સાથે સાથે શ્યામાજી પણ ઉઠે અને એ પણ સિંહાસન પર. જ્યાં જાય ત્યાં સાથે ને સાથે, છૂટા પડવાનું નહીં. એક ઉત્તરમાં ને એક દક્ષિણમાં એવું નહીં. દો આસન જોડે આયે, સૈયા ચોકી ચાકલે ઉઠાયે. બંને આસન ઉપર આવ્યા એટલે ચોકી અને ચાકલા. ચાકલા એટલે પાથરણું, ચોકી એટલે બાજટ. જમવાનું કામ પતી ગયું એટલે ચોકી અને ચાકલા બે સખીઓ તરત આવી અને એ પાથરણું ઉઠાવી દીધું, બાજટ ઉઠાવી દીધું. અહીંયા તલૈયા રોગન ગઈયા અને પછી બધી સખીઓ જમવા માટે ગઈ. ક્યાં ગઈ? નીચેના માળમાં. આ રોગા એ પાન બીડી લઈ અને જમીન આવ્યા એટલે પાછી પાન બીડી એમણે લીધી. તેજ્યાએ શ્રી જુગલ કિશોર, રાજજી અને શ્યામાજી બંને શૈયા ઉપર આવ્યા. તો બધી હુઆ દો પહોર, આડા પડવા માટે, બપોરનો સમય, આડા પડવાનો સમય એટલે પોતાની પથારી શૈયા ઉપર, પલંગ ઉપર આવ્યા. અને ત્યારે દિવસ બે પહોર, એક પહોર એટલે 3 કલાક, બે પહોર એટલે 6 કલાક, લગભગ 12 વાગ્યા. સૈયા બેઠી જુદે જુદે ટોલે, કરે રહેશ બાતે દિલ ખોલે. સખીઓ 12,000 જુદી જુદી ટુકડીઓ, જેમને જેમને વધારે બનતું હોય એવી ટોળે ટોળા વરી અને બેસી ગયા. કરે રહેશ બાતે દિલ કો, અને બધી પોતાના દિલની વાત, પોતાના દિલની અંદરનું રહસ્ય એ પોતાની બેનપણીઓ આગળ ખુલ્લું કર્યું. બેનપણીઓની આગળ કશું કોઈ વાત છુપી ના રહે. બધા પોતપોતાની અંગત વાત હોય તે ત્યાં આગળ કરી દે. તીત કઈ વિધ રસ ઉપજાવે, કઈ વિલાસ મંગલ મેં લગાવે. સખીઓ ત્યાં આગળ કઈ વિધ રસ ઉપજાવે, કેટલી પ્રકારે આનંદ થાય એવું કરે. રસ એટલે આનંદ રસ. કઈ વિલાસ મંગલ મેં લગાવે, અને વિલાસના ગીતો, રાજ્ય માટે, રાજ્ય મહારાજ સાથે કરેલો વિહાર, વિલાસ, એના ગીતો, મંગલ ગીતો ગાય. કઈ હંસ હંસ તાલી દે, અને બધાને હસવું આવે તો એકબીજીને તાલી પણ આપે. કઈ વિધે આનંદ લે, એમ અનેક પ્રકારે. ત્યાં તો ભાઈ આનંદની ભૂમિ છે, આનંદ આનંદ જ કરવાનો, દુઃખની વાત નહીં.
આ સંસાર અસત છે, જડ છે, દુઃખમય છે, અને પરમધામ તો સત છે, ચિત છે, અને આનંદ છે. આનંદ આનંદ કઈ વિધે આનંદ લેવે, કેટલી પ્રકારનો આનંદ પ્રાપ્ત કરે છે ત્યાં. કઈ બેઠે તો છજો, જે કેટલી સખીઓ છજા ઉપર જઈને બેસી જાય. બેઠે અંગ સો અંગ મિલાય, બેસે તો કેવી એકબીજાને અડીને, એકબીજાને લપટાઈને, એટલો બધો પ્રેમ. અને સંસારમાં હોય તો ચાર બળે જો ચોટલા, તો ભાગે કઈક ના ઓટલા, અથવા વાળે ઊંધા રોટલા, આવી કહેવત છે. ચાર જણીઓ ભેગ્યો થાય તો લડવા માંડે. સંસારમાં એવું, પણ ત્યાં પરમધામમાં તો આનંદ જ આનંદ છે. કોઈને દ્વેષ નથી, દ્વેષ કોઈ રાખતું નથી. નિજ ધામ તો પરમ ધામ છે, નિજ ધામ મારું આનંદ ધામ છે. આનંદ નું ધામ છે. ત્યાં રાગ નથી, દ્વેષ નથી, કામ નથી, ક્રોધ નથી, ઈર્ષા કોઈને આવતી નથી. નિજ ધામ તો પ્રેમ ધામ છે. બસ પ્રેમ જ પ્રેમ છે, અને આનંદ જ આનંદ છે. કોઈ પણ પ્રકારનું દુઃખ નથી, કોઈ પણ પ્રકારની કોઈ એકબીજાને અદેખાઈ આવતી નથી, કોઈને ગુસ્સો આવતો નથી, કામ નથી, ક્રોધ નથી, ઈર્ષા કોઈને આવતી નથી. જે કઈ બેઠે તો છજો જાય, બેઠે અંગ સો અંગ મિલાય, બેસે તો એકબીજાને અડીને બેસે, એકબીજાની સોડમાં જઈને બેસી જાય. મુખ બાની સોય તો ઉપજાવે, અને એવું વાણી એવી બધા બધા ટેવ જ એવી, એવું બોલવાની કઈ એટલે પ્રિય જ લાગે બધા. અહીં તો આપણે કેવું કડવું જ બોલીએ, એક ઘા ને બે કટકા, અમે વાળાને ખોટું લાગ્યા વગર રહે જ નહીં, એવું બોલીએ. મુખ બાની સો હોય તો ઉપજાવે, મોઢામાંથી એવા મધુર શબ્દો નીકળે, એવા પ્રિય શબ્દોનો ઉપયોગ કરે, એ બધાને પ્રેમ ઉત્પન્ન થાય. એક દૂજી કો પ્રેમ બઢા, એક બીજી પ્રત્યેનો પ્રેમ પણ વધારે. રાજ્યભરા તરફ સામાજી તરફનો પ્રેમ વધે તો વધે, પણ પરસ્પર સખીઓ સખીઓ વચ્ચે પણ ખૂબ પ્રેમ ભાવ વધે, એવી વાણી બોલ. પ્રયત્ન કરી જોજો કે કોઈને ના ગમે એવો શબ્દ બોલવો નહીં, કડવો શબ્દ બોલવો નહીં. એક જ્યોતિષીએ એક સજ્જનનો દીકરો હતો, એનો હાથ જોયો. આહાહા, શું રેખા પડી છે. તમને પિતાજીનું સુખ અખંડ મળ્યું છે. તમે જીવશો ને ત્યાં સુધી તમારા પિતાજીની છત્ર છાયા તમારી પર રહેશે. મતલબ શું થયો કે તમારા બાપ કરતા તમે પહેલા મરવાના છો. પણ કેવા મીઠા શબ્દોમાં કયા કે તમે જીવશો ત્યાં સુધી તમારા પિતાજીની છત્ર છાયા તમારી ઉપર રહેશે. બોલવામાં ફેર વાત એક જ છે, પણ એવી મીઠાશથી કહી છે કે પેલો ખુશ ખુશ થઈ જાય. પણ વાસ્તવમાં શું કહ્યું કે તારા બાપ કરતા તું પહેલો મરવાનો છું, તારું આયુષ્ય બહુ ટૂંકું છે. પણ તો આવું કહે તો કોઈ જ્યોતિષી દક્ષિણા આપે ખરું?
જ્યોતિષને ત્યાં ટેવ જ પડી હોય મીઠું મીઠું બોલવાની. આમ સત્ય અપિ પ્રિયમ વદે, મીઠું મીઠું બોલો પણ અસત્ય નહીં. સત્યમ અપિ પ્રિયમ વદે, સત્ય બોલો પણ પ્રિય બોલો, એને પ્રિય બનાવીને બોલો, જેથી બીજાને ખોટું લાગે નહીં, જેનું દિલ દુભાય નહીં. દિલ દુભાવવું એ પણ હિંસા છે. ગાંધીજીએ તો ત્યાં સુધી કહ્યું કે કોઈને દુઃખ પહોંચાડવું માનસિક રીતે, શારીરિક રીતે, ચૈતસિક રીતે કે બૌદ્ધિક રીતે એ હિંસા છે. સાચી અહિંસા એ કે કોઈને દુઃખ ના થાય એવું બોલવું. તો પ્રિયમ બધે, પણ એટલે જૂઠું બોલવું એમ નહીં. સત્યમ અપી પ્રિયમ બધે, કઠણ કામ છે, એ સહેલું નથી, પણ પ્રયત્ન કરો તો ધીરે ધીરે આવડી જાય. સત્યમ અપી પ્રિયમ બધે. રસ અનેક બાતન લેવે સુખ, અનેક પ્રકારની વાતો કરીને બધાને હસાવે, આનંદ કરાવે. રસ અનેક વાતન લેવે સુખ, અનેક પ્રકારની વાતો કરીને એનું સુખ બધા પ્રાપ્ત કરે છે. વાતોથી એ સુખ પ્રાપ્ત થાય. તો મેં કયો ન જાય અમુક, એ કેટલું સુખ પ્રાપ્ત કરે છે એ મારા મોઢેથી વર્ણન કરી શકાય એમ નથી. આ સંસારની જીભ એનું વર્ણન કરી શકે નહીં. સ્વરૂપ શોભા જો સુંદરતા, સ્વરૂપ શોભા સુંદરતા, આ સખીઓની શોભા સુંદરતા, સ્વરૂપ કેવું છે. આપણે સ્વરૂપ બોલીએ છીએ, સ્વરૂપ સુંદર, સંકુલ, સુકોમલ, હૃદય નૈના ખોલ, નૂર હે જમા, તેજ તેજ નો અંબા. તો પરમધામની સખીઓનું વર્ણન છે ભાઈ. સ્વરૂપ શોભા સુંદરતા, એનું રૂપ એવું છે. દરેક સખીનું રૂપ એટલું સુંદર છે, ખૂબ શોભાયમાન છે અને તેજોમય છે. વસ્ત્ર ભૂષણ તેજ દોત ધરતા, વસ્ત્ર ને આભૂષણો જે પહેરેલા છે ઝલકારો ઝલકાર, ઝબક ઝબક થઈ રહ્યા છે શરીર ઉપર. એક તો સુંદરતા એવી છે, અને એ સુંદરતાને શોભાવે એવા એના સુંદર વસ્ત્રો છે, અને એમાં જડેલા નંગ વિવિધ પ્રકારનો પ્રકાશ પાથરી રહ્યા છે. વસ્ત્ર ભૂષણ, વસ્ત્ર એટલે વસ્ત્રો, અને ભૂષણ એટલે આભૂષણો, ઘરેણા. પગમાં ઘરેણા, હાથમાં ઘરેણા, કમરે ઘરેણા, કટી પર તો કટી મેખલા, કંદરો, બાહે ચૂડી, બાજુબંધ સોએ, બાહે ચૂડી, અહીંયા આગળ બંગડી છે સખીઓને, બાજુબંધ સોએ લોકેટ, કડું, અને બાજુબંધ કે બાજુ કે બાજુ એટલા નાજડી બાજુબંધ સોએ, મુક્કા પહોંચો પહોંચી, પગે પહોંચી, પહોંચે આગળીએ. તો સ્વરૂપ શોભા સુંદરતા, વસ્ત્ર ભૂષણ તેજ ધરતા, કઈ બેઠત મિલાવ્યા એ. તો કેટલીક સખીઓ આ સખીઓની ટોળીમાં આવીને બેસી જાય છે મિલાવા. આ સખીઓનું, કેટલીક સખીઓનું ટોળું થયું એને મિલાવો થયો, અને ત્યાં સખીઓ બેસે છે
તો બીજી સખીઓ આવીને પાસે બેસી જાય કેવી રીતે? બેઠે અંગ તો દૂર દૂર નહીં, છેટ અડીશ નહીં, ગરમી લાગે છે એવું નહીં. બેઠે અંગ સો અંગ લગા, એકબીજીના અડી અડીને બેસે, એકબીજાના હાથ પગ એકબીજાને અડકે એવી રીતે બેસે. એ સુખ એક દૂજી કો ઉપજાવે, અને એમ એકબીજી સખીઓના શરીરનો સ્પર્શ થવાથી સુખ ઉત્પન્ન થાય છે. આપણે અહીં હોય તો ગરમી ઉત્પન્ન થાય, પરસેવો ઉત્પન્ન થાય, પણ ત્યાં તો પરસેવો છે નહીં. દુઃખ નું નામ નિશાન નથી. એ તો સત છે, ચિત્ત છે, આનંદ છે. અહીં અસત છે, જડ છે, દુઃખ. બધી વસ્તુ દુઃખદાયી. તો સુખ એક બીજી કો ઉપજાવે, એકબીજીને આનંદ આપે છે, સુખ આપે છે. મુખ બાની સો પ્રીત બઢાવે, ને મોઢામાંથી એવા શબ્દો બોલે છે, એવી વાણી બોલે છે કે પ્રેમ વધે. આપણે તો કેવું પ્રેમ ઘટે એવું બોલીએ. હાસ વિનોદ એસા કરે, એકબીજી સાથે એવી ગમત કરે, હાસ્ય વિનોદ કરે, હસવાની વાતો કરે. સુખ પ્રેમ અધિક અંગ ધરે, જેથી એમના પ્રેમમય વૃદ્ધિ થાય, સુખમય વૃદ્ધિ થાય, વધારો થાય. સુખ મીનો મીનો લે, એમ અંદર અંદર સખીઓ એકબીજીની પાસેથી સુખ પ્રાપ્ત કરે. કઈ આપવાની વસ્તુ નીકળી સુખ, 1 કિલો સુખ, 1 લીટર સુખ, એવું નહીં. એકબીજીને સુખ જ આપે છે, દુઃખ નહીં. મીનો મીનો સુખ લે, બીજીની ઉપસ્થિતિ પહેલીને સુખકારક છે. સખીઓ એકબીજી સાથે ભેગી થાય તો એમને આનંદ આવે. આ કઈ ભાગ પડાવવા આવી એવું નથી. સુખ અને પ્રેમ ની વૃદ્ધિ થાય એવો ભાવ છે. સુખ મીનો મીનો લે, સખી એક દૂજી કો દે, અને દરેક સખી પોતાની સાથે વાળી સખીને સુખ આપે છે, સુખદાયક નીવડે છે. કઈ બેઠત જાય ડોલે, કેટલીક સખીઓ હિંચકા ઉપર જઈને બેસી જાય. અનેક કરત કલ્લોલે, ને અનેક રીતે કિલ્લોલ કરે છે, આનંદ કરે છે. કઈ બેઠત જાય પલંગે, તો કેટલીક સખીઓ જઈને પલંગ ઉપર બેસે છે, ઢોલિયા ઉપર જઈને બેસી જાય છે. બાતા કરત મીનો મીને રંગે, અને અંદરો અંદર વાત કરે તો એ આનંદની જ વાતો કરે. અનેક વિધે સુખની, આમ અનેક પ્રકારે દરરોજ સુખ પિયાજી કો સદા ઉપજત, રાજી મહારાજને સુખ પહોંચાડે છે. 12,000 બ્રહ્માંગનાઓ 1-1 લીટર સુખ આપે ને તો 12,000 લીટર સુખ થાય. 1-1 કિલો આપે તો 12,000 કિલો થાય. એટલે એક એક સખી પ્રેમ અને સુખ આપે તો રાજી મહારાજની પાસે સુખના ભંડાર થઈ જાય, આનંદ આનંદ થઈ જાય. 12,000 સખીઓ સુખ આપે તો રાજી મહારાજના સુખનું તો વર્ણન કરી શકાય એમ. એટલા એટલા સુખી એ થઈ જાય, એટલો આનંદ એમને થઈ જાય. તો અનેક વિધે સુખતી ત પિયાજી કો સદા ઉપજત, રાજી મહારાજ ને અનેક પ્રકારે સુખ જ સુખ ઉપજે છે. સત્સૈયા પહોર પીછલ, બોલે તીસરી બોમ આવે ચલ. એક પોર
એક પહોર સુધી આ રીતે આ સુખ ભોગવ્યા પછી 3 પહોર વીતી ગયા. હવે ચોથો પહોર છે. ચોથા પહોરમાં પોતાના ટોલે તીસરી ભૂમ આવે ચલ. ત્રીજી ભૂમમાં ત્રીજા માળે આવી જાય છે. મંદિર અહીંયા જબ જયારે સખીઓ ત્રીજી ભૂમ મંદિરમાં આવી જાય, ખુલે દ્વાર દર્શન પાય સબ. દરવાજા ખુલતા જ એમને રાજ શામાજી નો દર્શન થાય છે. સબાએ સબે સુખપાલ. એટલે ત્યારે બધી સખીઓ જ્યાં હોય ત્યાંથી સુખપાલમાં બેસીને અહીં ત્રીજી ભૂમમાં આવી જાય છે. શ્યામાજી બેઠે સંગલાલ. ક્યાં આવી જાય છે? કે જ્યાં શ્યામાજી રાજજી મહારાજની સાથે બેઠા છે ત્યાં. રાજજી અને શ્યામાજી છૂટી પડીને આ સખીઓ થોડીક વાર બહાર વનમાં ઉપવનમાં કેતિક વન में જાવે, શાક પાન મેવા સબ લાગે. એમ ક્ષણિક વાર માટે છૂટી પડે છે. પાછી તરત જ એમના સિવાય રહી શકતી નથી. તરત રાજશ્યામાજી પાસે આવી જાય, એમની સેવામાં લાગી જાય. તબ આયે તબે સુખપાલ. બધી સુખપાલો ક્યાં આવે છે? શ્યામાજી બેઠે સંગલાલ. કે જ્યાં આગળ શ્યામાજી રાજજીની સાથે બેઠા છે ત્યાં આવે છે. એટલે દરવાજો ખુલતા જ રાજજી મહારાજ શ્યામાજીના દર્શન એમને થાય છે. તબ આયે સબે સુખપાલ. શ્યામાજી બેઠે સંગલાલ. બધી સખીઓ સુખપાલો લઈને રાજજી શ્યામાજી જ્યાં બેઠા છે ત્યાં આવી જાય. દોએ દોએ સૈયા સબ સંગ. એક એક સુખપાલમાં બે સખીઓ બેઠી છે. મિલ બેઠ કરે કઈ રંગ. અને એમાં બેસીને રંગીન વાતો બધી કરે છે. રાજજી અને શ્યામાજી સાથેના પ્રેમની વાતો કરે છે. સુખપાલ ચલાવે મન. ને ઈચ્છા પ્રમાણે સુખપાલ ચલાવે છે. ઈચ્છા થાય એ પ્રમાણે. એને સ્ટીયરિંગ વ્હીલ ની જરૂર નહીં કે આમ બારો કે આમ બારો, આમ જવાનું તેમ. એ ઈચ્છાથી ક્રિયા કરવી પડે છે. અહીં તો ઈચ્છા કરો, બીજી કોઈ ક્રિયા કરવાની જ નહીં. સુખપાલ એ પ્રમાણે વળી જાય. મનથી ચાલે છે. જો ચાહીએ જૈસા જીને. જેવી ઈચ્છા કરે એ પ્રમાણે સુખપાલ ચાલે. યા જમુનાજી યા તલાવે. ક્યાં જવું છે? તો ઈચ્છા કરે કે જમુનાજી જવું છે કે પંચકોસર તલાવ જવું છે. જ્યાં ઈચ્છા કરે ત્યાં સુખપાલ એમને ત્યાં લઈ જાય. હાય ખેલે જો મન ભાવે. અને જેની ઈચ્છા કરે જમુનાજી જવું તો જમુનાજી જઈને જલ ક્રીડા કરે છે. અને હોજકોસરમાં જવું હોય તો ત્યાં જઈને જલ ક્રીડા કરે. શ્રી રાજ શ્યામાજી કે ડેરે. સુખપાલ ઉતારે સબને. જ્યાં રાજજી મહારાજ, રાજજી અને શ્યામાજી નો ડેરો પડેલો હોય, મુકામ હોય, ત્યાં આ બધી સુખપાલ 12,000 ની 6,000 સુખપાલો ઉતરે છે. રાજજી અને શ્યામાજી જ્યાં મુકામ કર્યો હોય 12,000 સખીઓ સુખપાલોમાં બેસીને દૂર હોય, વનમાં હોય, ઉપવનમાં હોય, ગમે તે કામ અર્થે ગઈ તો ત્યાં આવીને સુખપાલો રાજજી શ્યામાજી નો ડેરો જ્યાં પડ્યો હોય, જ્યાં મુકામ હોય, જ્યાં તંબુ હોય, ત્યાં આવીને બેસી જાય, ત્યાં ઉતારી દે. સુખપાલ ઉતારે સબ નેરે. નેરે એટલે પાસે. એમની પાસે જઈને સુખપાલ ઉતારે. ઈચ્છા જ કરવાની, સુખપાલ ત્યાં ઉતરી જાય. જૂથ જુદે જુદે બન ખેલે. 12,000 સખીઓના જુદી જુદી ટોળીઓ બનાવીને વનની અંદર
ક્રીડા કરે છે, વનની અંદર વિહાર કરે છે. નયે નયે રંગ રેલે, અને વિવિધ પ્રકારનો આનંદ પ્રાપ્ત કરે છે. જુદા જુદા વનમાં જઈને જુદા જુદા પ્રકારનો આનંદ પ્રાપ્ત કરે છે. તબ લગ ખીલે સાથ તબ, દિન ઘડી દોએ પીછલા જ, બે ઘડી દિવસ બાકી રહે ત્યાં સુધી આ રીતે વનમાં વિહાર કરે છે બધી સખીઓ. તબ લગ ખેલે સાથ તબ, સાથ એટલે 12,000, 12,000 સખીઓ ત્યાં સુધી રમે છે કે બે ઘડી દિવસ બાકી રહે ત્યાં સુધી. આ રીતે વનમાં ખેલે છે. અહીંયા મિલકર પીવ પાછા આવે, પછી 12,000 ભેગી થઈને રાજ્ય ને સમાજીની પાસે આવે. અને હવે જીલના કરવા કઈ જઈશું એની વાત મમરો મૂકી દે છે કે હવે જીલણા કરવાનું મન થયું છે, ક્યાં જઈશું? કહો જમુનાજી, એ કહો તો હજ કોસર. જીલણા તો બે ઠેકાણે જ થાય ને. જીલણા કરવા સ્નાન કરવું. તો પીવ પાસે આવીને એમની શું ઈચ્છા છે જાણવા માટે મમરો મૂકે છે. જીલને કી બાત ચલાવે, કે હવે જીલણા કરવાનો સમય થઈ ગયો છે, હવે તો સ્નાન કરવું પડે એમ લાગે છે. રાજ શ્યામાજી ઉઠ કર, ઉતારે હે ભક્તર. એટલે સખીની ઈચ્છા જોઈને રાજજી અને શ્યામાજી બે એમની ઈચ્છાને અમલમાં મૂકી દે કે જીર્ણા કરવા માટે તૈયાર થઈ જાય. ઉતારે એટલે જે વસ્ત્રો પહેરેલા છે એ ઉતારી દે અને જીર્ણા કરવાના વસ્ત્રો પહેરી લે. તેને વસ્ત્ર જો જીલન, સ્નાન કરવા માટેના વસ્ત્રો પહેરે. દાખલા તરીકે મારે સ્નાન કરવું, બાથરૂમમાં જે સ્નાન કરવું હોય તો આ ટોપી ઉતારવી પડે, આ ખેસ ઉતારવો પડે, આ કોટી ઉતારવી પડે, જબ્બો ઉતારવો પડે, આ ધોતી છે તે ઉતારવી પડે, અને જે વસ્ત્રો પલારવાના હોય એ પહેરી લેવા પડે, અને પછી બાથરૂમમાં સ્નાન કરવા જવા. તો રાજજી અને શ્યામાજી પણ તેને વસ્ત્ર જો જીલન, જે પલારવાના હોય એ કપડા પહેરી સ્નાન કરવા માટેના જે ખાસ કપડા છે, જે જમનાજીમાં હોજ કોસરમાં સ્નાન કરવાનું હોય અને જે પહેરવાનો હોય એ પહેરી લે. રાજ શ્યામાજી સૈયા સબન, રાજ્ય એકલા નહીં, રાજજી શ્યામાજી ને 12,000 બ્રહ્માંગનાઓ એ નાવાના કપડા પહેરી લે. ઈત એક ઘડી લો જીલે, જમનાજી ગયા હોય તો ત્યાં, વચકોસર ગયા હોય તો ત્યાં એક ઘડી સુધી જીલણા કરે છે, સ્નાન કરે છે, એકબીજાની ઉપર પાણી ઉડાડે છે, ગમત કરે, ખૂબ મજા કરી, આનંદ આનંદ થઈ જાય. 12,000 એક બાજુ થઈ જાય ને રાજજી મહારાજ ને એકલા પાડી દે, બધા પાણી ઉછારે રાજજી ઉપર. રાજજી કઈ કાંઠે એ એટલું બધું પાણી ઉછારે કે 12,000 ની આંખો પૂરાઈ જાય. અને નાસતીઓ ટોરે 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 ભાગે, ભાગો ભાગો, આ તો આપણી પર આક્રમણ થયું. આ બધી જલ ક્રીડાથી આનંદમાં અભિવૃદ્ધિ થાય. એમાં કોઈ વેર મારવાની વાત નહીં, આનંદ કરવાની. ઈત એક ઘડી લો જીલે, જલ ક્રીડા કઈ રંગ ખેલે. અનેક પ્રકારે જલ ક્રીડા ત્યાં આગળ કરે છે પાણીની અંદર. બાકી દિન રહ્યો ઘડી એક, હવે તો એક જ ઘડી દિવસ બાકી રહ્યો છે.
અમે સિનગાર કીએ વિવેક, એક ઘડીમાં બધી સખીઓ પાણીમાંથી બહાર નીકળીને શણગાર કરે છે. પાછા હતા એમ થઈ જવું પડે. બીને કપડા બદલી, ટુવાલથી શરીર અંગ લૂછી અને પાછા નવા કપડા ધારણ કરે છે અને બધા શણગાર ધારણ કરે. વિવેકથી શણગાર ધારણ, વિવેક શબ્દ મૂક્યો જુઓ. જ્યાં જે શોભતું હોય એ પ્રમાણે જ, વધારે પડતું નહીં. હું સંજા કો અવસર, રાજ શ્યામાજી બેઠે સિનગાર કર. સંધ્યાનો સમય થયો છે અને રાજજી અને શ્યામાજી શણગાર કરીને બિરાજમાન થયા છે. શણગાર કરીને તમામ પ્રકારના વસ્ત્રો, આભૂષણો બધું ધારણ કરી અને તૈયાર થયા. સંધ્યાનો સંધ્યા સમય થઈ ગયો. સંધ્યા કોને કહેવાય? દિવસ અને રાત જ્યાં ભેગા થાય એને સંધ્યા કાળ. આ રૂમ અને પેલો રૂમ બે વચ્ચેની સંધિ ઉમરો હોય, અંદર નહીં બહાર નહીં, ઉમરા ઉપર. એમ દિવસ અને રાત નહીં, દિવસે ના કહેવાય ને રાતે ના કહેવાય, એમ કહેવાય સંધ્યા. દિવસ અને રાત્રિનું મિલન જે સમય થાય એને સંધ્યાકાળ કહેવાય. રાજે શ્યામાજી બેઠે શણગાર કર. રાજ્ય ને શ્યામાજી બે શણગાર ધારણ કરીને તૈયાર થઈને બેઠા છે. મીનો મીનો શણગાર કરાવે, અને 12,000 સખીઓ અંદર અંદર એકબીજીને શણગાર કરાવે. તો શણગાર કરવા માટે દર્પણ જોઈએ, પણ અહીં તો 12,000 છે, બધા 12,000 દર્પણ જ ગણો. એકબીજીને શણગારીને તૈયાર કરે. અરે બાબા, બહુ સુંદર સુંદર લાગો છો. એક બીજીને કરાવે શણગાર, તો બીજી પહેલીને કરાવે. એમ 12,000માં બધી બબે સખી ટોળીમાં જોડાઈ જાય ને એકબીજીને શણગાર કરાવી દે. એક દૂજી કે આગે ધાવે. અને પછી રાજજી મહારાજ ને શ્યામાજીને પગે ચરણ સ્પર્શ કરવા માટે, પ્રણામ કરવા માટે હરીફાઈ થાય. એકબીજીથી આગળ નીકળવા માટે પ્રયત્ન કરે કે પહેલો નંબર મારો આવી જાય, પહેલી હું પગે લાગે. એક દૂજી કો આગે ધાવે એટલે દોડે. ઉછરંગતિયા આવે આગે, ઉછળતી કૂદતી. ઉછરંગ એટલે આનંદ, આનંદથી ભરેલી 12,000 બ્રહ્માંગનાઓ રાજી મહારાજને પગે લાગવા માટે એકબીજ આગળ નીકળવા માટે પ્રયત્ન કરી રહી છે. આખું ચિત્ર દોરવું હોય ને દોરી દેવાય એવું છે. રાજ શ્યામાજી કે પાઉ લાગે, અને આવીને રાજ્ય અને શ્યામાજી બંનેને પ્રણામ કરે છે, ચરણ સ્પર્શ કરે છે. પાઉં લાગ કે પીછે ફીર, પગે લાગીને તરત પાછી ફરી જાય, બીજીને જગ્યા આપે છે. ખેલ ચિત ચાહ્યા ત્યાં કરે, પછી મનમાં જે આવે એવી રમત કરે. બધી રમત ક્યાં છે? 12,000 અહીં તો કોઈ પ્રકારનું દુઃખ છે જ નહીં, આનંદ જ આનંદ છે. એટલે આનંદની ક્રીડા, કોઈ પણ રીતે આનંદ કઈ રીતે મળે, સુખ કઈ રીતે બધાને મળે. મને એકલા નહીં, બધાને આનંદ થાય, બધાને સુખ મળે, એવી રીતે બધી ગતિવિધિ થાય છે. પાઉં લાગે કે પીછિયા ફીરે,
ખેલ ચિત્ત ચાહ્યા ત્યાં પોતાના મનમાં આવે એ પ્રમાણે રમત રમે છે. કઈ રંગ ફૂલે ફૂલ વાસ. હવે આજુબાજુની પ્રકૃતિમાં જુઓ તો કેટલી પ્રકારના રંગ વાળા રંગ રંગીન અને સુગંધિત ફૂલો ખીલેલા છે. વાતાવરણ આખું ખુશ્બુથી તરબોળ છે. લેત નયન વન કો વિલાસ. અને જુદા જુદા વનમાં જુદા જુદા પ્રકારના જુદા જુદા રંગના જુદા જુદા સુવાસ વાળા પુષ્પો ખીલેલા છે. અને ત્યાં બધી સખીઓ આનંદ કરી રહી છે, વિલાસ કરી રહી છે. નય નય વનકો, નવા નવા વનનો નવા નવા પ્રકારનો આનંદ પ્રાપ્ત કરી રહી છે. સશ્રી બન યાહી જોત તેજ. સંધ્યાનો અવસર થયો, હવે ચંદ્રમાનું અજવાળું આવે. એટલે શશી એટલે ચંદ્ર, બન એટલે વન. વનની અંદર તેજ કયું છે? ચંદ્રનું જ તેજ છે. યાહી જ્યોત ચંદ્રનું જ તેજ છે, બીજા કશાનું તેજ રહ્યું નહીં, સૂર્યાસ્તમય ગયો. સબ તત્વ તેજ રે રેજ. અને ત્યાંના ધૂળનો રજકણ પણ ચંદ્રના પ્રકાશથી પ્રકાશિત થઈ ગયો છે. રેજા રેજ. આખું વન તો ખરું જ ચંદ્રનો પ્રકાશ. રેતીના કણ પણ, રેતી તો હીરાકણી છે. એટલે જેવું ચંદ્રનો પ્રકાશ પડે એવું એનું પરાવર્તન કરી અને ખૂબ પ્રકાશ 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 પાથરી દે. હીરાકણીની બનેલી રેતી, રેતી, વનસ્પતિ, ફૂલ, પાન એ બધા ચંદ્રના તેજનું પરાવર્તન કરીને આખા વાતાવરણને પ્રકાશિત પ્રકાશિત કરી દે છે. અંધારાનું ક્યાંય નામ નિશાન નથી. સબ તત્વ તેજ રેજા રે. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, જ્યાં જુઓ તો તેજ જ તેજ. કરે ખેલ તેવું છરંગ, સામે કબુ કબુ કિયાજી કે સંગ. એટલે 12,000 સખીઓ ખૂબ આનંદમાં આવી જાય છે અને એકબીજી સાથે જાત જાતની વિવિધ પ્રકારની રમતો રમે છે. અને ક્યારેક ક્યારેક તો રાજી મહારાજની સાથે જઈને રમે છે. ક્યારેક ક્યારેક રાજી મહારાજ પાસે પણ રમવા જતી રહે છે. ઈત કઈ વિધ મેવારોગે. વનમાં એકલા ફૂલ જ છે એવું નહીં, ફળ પણ છે, વિવિધ પ્રકારના ફળ. અને તો પરમધામનો હિસાબ જુદો છે. જામફળી ઉપર જામફળ લાગેલું છે, આંબા ઉપર કેરી લાગેલી છે, પપૈયા ઉપર પપૈયું લાગેલું છે, રામફળ ઉપર રામફળ લાગેલું છે, સીતાફળ ઉપર સીતાફળ લાગેલું. બધી ઋતુના ફળ અહીંયા આગળ થાય છે. એટલે ઈત કઈ વિધ મેવા રોગે, બધા પ્રકારના સૂકો મેવો પણ, બદામ પણ ત્યાં થાય છે, કાજુ પણ ત્યાં થાય છે, અખરોટ પણ ત્યાં થાય છે, પિસ્તા પણ ત્યાં થાય છે. એટલે અનેક ફળફળાદી મેવા એ જંગલમાંથી તાજા તાજા તોડીને બધા ખાય. અને તોડે તોય પાછું ત્યાં તો એમને કાયમ રહે છે પરમધામનો હિસાબ. વન હી કો લેવે વિભોગ, આખા વનનો વિભોગ કરે છે, આનંદ લે છે, આખા વનનો આનંદ લૂંટે છે. મેવા અને વનફળોનો રસાસ્વાદ કરે.
ઈત નિત બિલાસ વિઠાલ. અને એમ પરસ્પર પ્રેમ અને આનંદ પણ સાથે સાથે ભોગવે છે. ઈત નિત નિત વિલાસ વિઠાલ, વિશાળ પ્રમાણમાં વિલાસ કરે છે, આનંદ કરે છે સખીઓ એકબીજી સાથે ને રાજ સમાજી સાથે. પીછે આએ બેઠે સુખપાલ. આવો આનંદ વનમાં કરી અને પછી પાછી પોતાની સુખપાલમાં આવીને બેસી જાય. ઈચ્છા કરે ત્યાં સુખપાલ તો પાછી પહોંચાડી દે. બધી સખીઓ પોતાની સુખપાલમાં આવીને બેસી જાય. ઈ તો હુઈ પહોર એક રાત. હવે અહીં આગળ આમ કરતા જ એક રાત, એક પહોર, 3 કલાકની રાત જતી રહી. પણ ચંદ્રનો પ્રકાશ શીતળતા વાળો, ગમે એવો, આનંદ થાય એવો. એ એક રાત, એક પહોર સુધી ઈત હુઈ પહોર એક રાત, સુખપાલ ચલાવે ચિત્ત. સુખપાલમાં બેસી ગયા અને પોતાના ચિત્તમાં આવે એ પ્રમાણે એને ચલાવે છે કે ભાઈ મને અહીં લઈ જાય, કે મને અહીં લઈ જાય. એ સુખપાલ ઉપડી જાય, મનની ઈચ્છા પ્રમાણે ચાલે. ઘરો આએ સુખપાલ સારે. બારે જહાર પોતાના મહેલની અંદર, પોતાના મંદિરની અંદર સુખપાલને ઉતારી દે છે. અને રાજ શ્યામાજી પાંચમી ભૂમ, સુવાનો સમય થયો. શયનખંડ ક્યાં? તો કે 5મી ભૂમમાં. રંગ પરવાલી પિયાજી કે મંદિર. પરવાલા રંગની પથારી છે. રાજ શ્યામાજી 5મી ભૂમ પધારે. 15 દિન ખેલે વન. આ પ્રમાણે 15 દિવસ સુધી સખીઓ વનમાં વિહાર કરે છે. ક્યારે? અજવાળું હોય ત્યારે, તો અજવાળિયામાં, શુક્લ પક્ષમાં. 15 દિન સુખ ભવન. અને 15 દિવસ પોતાના ભવનની અંદર, મકાનની અંદર રહે છે, તારા મંદિરની અંદર રહે. અબ કહું ભવન કો સુખ. હવે વનનું સુખ તો કહી દીધું. વનના સુખ કેવા કેવા ભોગવે છે એનું તો વર્ણન થઈ ગયું. પણ ઘરમાં જયારે 15 દાડા રહે અંધારિયામાં, ત્યારે કયું સુખ ભોગવે છે? એનું વર્ણન કરવું છે. જો શ્રી ધનીજી કયો આપ મુખ. ઘરમાં રહે ત્યારે સખીઓ કયા પ્રકારનું સુખ ભોગવે છે એનું વર્ણન ધણીજીએ કર્યું છે, એટલે ધણીશ્રી દેવચંદ્રજીએ કર્યું છે. એ પ્રમાણે હું કહું છું. ધણીશ્રી દેવચંદ્રજીએ પોતાના મુખથી આ ભવનના સુખનું વર્ણન કર્યું છે. એ પ્રમાણે હું કહું છું તમને. બન થે આએ તિનગાર કર, સંજાત લે બોમ મંદર. તો બધી સખીઓ સંધ્યા સમયે વનમાંથી શણગાર કરીને પ્રથમ ભૂમમાં પાછી આવે છે. આરોગ ચડે ભૂમ ચોથી, ભોજન કરી અને ચોથી ભૂમ જાય છે. ખેલે નવરંગ બાઈ, ચોથી ભૂમ નિરત કી બાકર. નવરંગ બાઈ નિરત કરે અંદર. ભોજન થઈ ગયું, હવે નૃત્ય જોવાનો આનંદ, એ આનંદ કરવાનો. એટલે પછી ચોથી ભૂમમાં જાય સખીઓ, 12,000 સખીઓ. અને ત્યાં નવરંગબાઈ પોતાની 300 સખીઓ સાથે નૃત્ય કરે છે. હવે કેવું નૃત્ય! અહીં તો શું નૃત્ય કરે છે! અહીં તો સારી સારી નૃત્યાંગનાઓ થઈ ગઈ, જેમનું નૃત્ય અને નૃત્યકાર પણ થયા.
પુરુષ નૃત્યકાર પણ ઘણા પ્રસિદ્ધ થઈ ગયા છે. પણ એ અહીં વર્ણન તમે જુઓ, એની આગળ તો એમનો કોઈ ક્લાસ જ નથી. એ વૈજયંતીમાલા હોય, હેમા માલિની હોય કે પુરુષ નર્તક હોય, કોઈ આવું નૃત્ય કરી શકે નહીં જેવું અહીં વર્ણન છે. તો આરોપ ચડે ભૂમ ચોથી, ભોજન કરે પછી નીચેના મંદિરમાં, રસોઈના મંદિરો આગળ ભોજન કરી લીધું. હવે ચોથી ભૂમ ચડ્યા. હવે નાટક તમાશો આનંદ મજા આવે તો અહીંયા આગળ નવરંગબાઈ નૃત્ય કરે છે 300 સખીઓની સાથે. નવરંગબાઈ કી જૂથી એટલે ટોળી, નવરંગબાઈની ટોળી અહીંયા આગળ 300 સખીઓની ટોળી નૃત્ય કરે છે. નિરત કરે નવરંગબાઈ, પાસે કઈ વિધ વાજે બજાય. હવે નૃત્ય કરવા માટે વાજિંત્રો વાગવા જોઈએ. ત્યાં વાજિંત્રોની ખોટ નથી. જેવા જોઈએ એવા વાજિંત્રો ત્યાં વાગી રહ્યા છે અને નવરંગબાઈ 300 સખીઓ સાથે નૃત્ય કરી રહ્યા છે ચોથી બૂમમાં. નિરત કરે ઓર ગાવે. નૃત્ય કરતી વખત પાછું ગીત તો ગાવું જ પડે. ગીત ગાયા સિવાય નૃત્યનો અભિનય કેવી રીતે આવે? જે જે વર્ણન શબ્દમાં આવે એ પ્રમાણે ત્યાં રામતો છે બધી. એમાં જુઓ, ઘુમડલાની રામત છે. એ બધી જેવા શબ્દ આવે એ પ્રમાણે ક્રિયા કરવી પડે તો એ રામતનો અર્થ સમજાય. જેવા શબ્દો એ પ્રમાણે ક્રિયા થાય. નિરત કરે ઓર ગાવે, ગાતા જાય નૃત્ય કરતા જાય. પાસે સખિયા સ્વર પુરાવે. નવરંગબાઈની પોતાની 300 સખીઓ સાથે નૃત્ય કરે છે. બાકીની 12,000ની રહીને, 12,000 માંથી જે બાકી સખીઓ રહી એ બધી જોવા બેઠી, આ નૃત્ય જુએ છે. કોઈ જોનાર ના હોય તો કોની આગળ નાચવાનું? નૃત્ય કરે તો એને જોનારા હોવા જોઈએ. કઈ એકલા એકલા રૂમ બંધ કરીને નૃત્ય કરવાનું? જેને ના આવડતું હોય, શીખતો હોય એવું કરે. જ્યોતિન્દ્ર દવે લખે છે કે મેં જિંદગીમાં પહેલી વાર નૃત્ય ક્યારે કર્યું કે કોઈક મૂર્ખાએ બીડી પીન ઠૂઠું સળગતું નાખી દીધેલું, એની પર મારો પગ આવ્યો ત્યારે જે મેં નૃત્ય કરેલું. સમજી ગયા ને? અંગારા ઉપર પગ આવી જાય તો આપણે કેવાય કૂદીને તે વખતે વ્યવસ્થિત રીતે પગ ઊંચો કરવો, બાજુ પર એવું કરીએ. દજાય એકદમ ઉછળીને કૂદીને સ્વાભાવિક ક્રિયા થઈ જાય આપણાથી. એ નૃત્ય કે મેં નૃત્ય કર્યું જિંદગી પહેલી વાર, બીડીને ઠૂઠા પર પગ આવ્યો તાર. તો નિરત કરે વર્ગ આવે, પાસે સખિયા સ્વર પુરાવે. એ 300 સખીઓ સિવાયની બાકીની બધી સખીઓ એમાં પછી ગાવા લાગે, સ્વર પુરાવે, સાથ આપે. જે ગીત ગવાતું હોય એ ગીત ગાય અને ગીતના શબ્દો પ્રમાણે બધાના એક્શન થાય, નૃત્ય થાય. કર ભૂષણ બાજે ચરણ, હાથમાં પહેરેલા કંકણ સોનાના અને પગે પહેરેલા ઝાંઝરિયા સોનાના. નૃત્ય કરે એટલે હાથના કંકણનો અવાજ થાય અને પગના ઝાંઝરીનો પણ અવાજ થાય. ઝાંઝરી ઘુઘરી કાંબી કડલા રે. રાજી મહારાજ ઝાંઝરી ઘુઘરી કાંબી કડલા, અણવઠ વીછુઆ. શ્યામાજી વિશે, શ્યામાજીને વધારાનું શું? પગે અણવટ અને આંગળીઓ એ વિછુઆ. એ રાજી મહારાજને નહીં.
બાકી ઝાંઝરી ઘૂઘરી ખરી ખરી. કરભૂષણ બાજે ચરણ, હાથના આભૂષણ અને પગના આભૂષણ એનો રણકાર થાય છે, એનો સુંદર અવાજ, મધુર અવાજ ઉત્પન્ન. તાકી પડતાલ પરે તબ ધરન, જેવો પગની ઠેક એની સાથે પેલું છમ થાય, જમીન પર જેવી પગની ઠેક આવે, જેવો પગ પડે એ જ પ્રમાણે પેલા છમકારો થાય, ઝાંઝરીનો અવાજ થાય. પાઉં એસી કલા કોઈ સાજવ, નૃત્ય કરતી વખતે પગનું હલન ચલન કેવું, કેટલું સૂક્ષ્મ છે વિચારી જુઓ. અશક્ય છે અત્યારે તો કોઈથી એ કરવું. પાઉં એસી કલા કોઈ, પણ આ તો પરમધામની સખીઓ છે, 12,000 સખીઓ, એમની પાસે એવી કલા છે કે સબને એક ઘૂઘરી બાજે, એવું નૃત્ય કરે કે બધાની એક એક ઘૂઘરીનો જ અવાજ આવે. હવે આખું ઘૂંઘરું પહેરેલું, એમાં કેટલી બધી ઘૂઘરીઓ હોય, એક ઘૂઘરી બોલે આવે. છે કોઈ તાકાત કે એવી રીતે પગ હલાવે, એવી રીતે નૃત્ય કરે કે જેથી એક જ ઘૂઘરી બોલે. સબ મેં એક ઘૂઘરી બાજે, બધી ઘૂઘરીઓમાંથી એક ઘૂઘરી અવાજ કરે. જબ દોએ રે દોએ બોલાવે, ફરી બે બે ઘૂઘરીઓને બોલાવે એવી રીતે પગનો ઠમકો મારે. તબ તૈસે પાઉં ચલાવે, બે ઘૂઘરી વગાડવી હોય તો એ પ્રમાણે પગ ચલાવે, એક ઘૂઘરી વગાડવી હોય તો એ પ્રમાણે પગ ચલાવે. તીન કહે તો બાજે તીન, અને 3 વગાડવી હોય ત્યારે એ પ્રમાણે પગ લગાવે. 4 બાજે કલા તબલીન, 4 વગાડવી હોય તો એ પ્રમાણે પગ ચલાવે. એક ઘૂઘરી વગાડવી, 2 વગાડવી, 3 વગાડવી, 4 વગાડવી, એ નૃત્યકારના કબજામાં એ ધારે એ પ્રમાણે ઘૂઘરી વગાડી શકે, એવી સૂક્ષ્મતાથી પગનું હલન ચલન કરે છે. જેમ જેમ ગમે કેમ ધુબાકા નથી મારતા. જે બોલાવે ઝાંઝરી એક, જો એક એક આખી ઝાંઝરીને બોલાવવી હોય તો આખી ઝાંઝરીને બોલાવે. જાનો એહી ખેલ વિશેક, જાણે એ જ શ્રેષ્ઠ કળા હોય ને એ પ્રમાણે. જીનકો રે બોલાવત જેતે, જેને જે રીતે બોલાવવા માંગે, જે રીતે અવાજ કરાવવા માંગે એવી રીતે એમાંથી અવાજ લે. એ તો બોલત ભૂષણ તેજે, જેવો અવાજ જોઈતો હોય એ એવા પ્રમાણે એમનું જે આભૂષણો છે, ઘરેણા છે, એ જવાબ આપે છે. એવી રીતે શરીરનું હલન ચલન નૃત્ય કરે છે. આ નૃત્ય કેવું વિચારી જુઓ. આ તો પરમધામમાં જ થઈ શકે, તો આવી તાકાત કોઈની દેખાતી નથી. જબ બોલાવે સર્વો અંગે, ભૂખણ બોલે સબે એક સંગે. અને જ્યારે એને આખા શરીર પર ધારણ કરેલા ઘરેણા, હાથમાં કંકણ હોય, અહીં આગળ બાજુબંધ હોય અને કુકરી હોય, બાહુ ઉપર પગે જાજરી ઘૂઘરી, ખાંભી કડલા હોય અને ઘૂઘરીઓ હોય, નાકે નથણી હોય એને ઘૂઘરી હોય, કાને લટકણિયા પહેર્યા હોય એને ઘૂઘરી હોય. આ બધા આભૂષણ મધુર રણકો કરે, એવી રીતે શરીરનું હલન ચલન કરે કે જેથી જયારે બધાને બોલાવવા હોય તો બધા વાગે. આખું શરીર કેવી રીતે એનું હલન ચલન કરવું અઘરું છે કામ. જબ બોલાવે સર્વો અંગે,
બધા અંગો ના ઘરેણાનો અવાજ જોઈતો હોય તો એ પ્રમાણે ભૂખન બોલે સબે એક સંગે, ત્યારે બધા જ આભૂષણો એક સાથે અવાજ કરે છે. જબ જુદે જુદે સ્વર બોલાવે, જયારે એકલો ઝાંઝરિયાનો અવાજ જોઈતો હોય એકલા ઝાંઝરિયા, કાબીનો એકલી કાબી, કડલા તો એકલા કડલાનો, બાજુબંધ તો એકલા બાજુબંધનો. જે પ્રમાણે શરીરનું હલન ચલન કરે એ પ્રમાણે, અને જે પ્રમાણે ઈચ્છા કરે એ પ્રમાણેના અંગો નું નૃત્ય કરીને એનો અવાજ રણકારો મેળવા. જબ જુદે જુદે સ્વર બોલાવે, બધાના જુદા જુદા અવાજ બોલાવડાવે. છબી જુદી સબો કે ઓ સોહાવે, ત્યારે બધાની છબી અલગ અલગ થઈ જાય અને શોભી ઉઠે. ભૂખન કરત જુદે જુદે ગાન, જે આભૂષણ પહેરેલા છે જુદો જુદો રણકારો કરે. મુખ બાજે કરે તાન, અને મુખથી પાછું વાજિંત્ર વગાડે, એ એનો સ્વર પુરાવે. ક્યાં કર કહું એ નિરદ, આ નૃત્ય નવરંગબાઈના નૃત્યનું શું વખાણ કરું. જોઈ જાને જોઈ હૃદય ધરત, એને જ ખબર પડે કે જે એને હૃદયમાં ધારણ કરે. કાનથી સાંભળીને છોડી દે તો, મગજથી વિચારીને છોડી દે તો એને કોઈ દિવસ સમજ પડવાની નથી. પણ જે એને હૃદયમાં ધારણ કરે કે આ બધું પરમધામમાં શક્ય છે, કે પરમધામમાં આટલી સૂક્ષ્મ કલા છે નૃત્ય કલાની અંદર, એ તો જે હૃદયમાં ધારણ કરે એને જ આની સમજ પડે. અનેક સ્વરો બાજે બાજે, ઢોલનો અવાજ જુદો, ઢોલકનો અવાજ જુદો, તબલાનો અવાજ જુદો, શરણાઈનો અવાજ જુદો, પેલું રણસિંગુ ફૂંકે એનો અવાજ જુદો, શંખ વગાડે શંખનો અવાજ જુદો. બધા વાજિંત્રોના અવાજ જુદા જુદા. જબ જુદે જુદે સ્વર બોલાવે, છબી જુદી તબકો સુહાય, બધી એક જુદું ચિત્ર મગજમાં ઉત્પન્ન થાય. ભૂખન કરત જુદે જુદે ગાન, આભૂષણો જુદો જુદો રણકાર આપે છે. મુખ બાજે કરે, અને પાછો મુખથી વાજિંત્ર વાગે એની તાન એમાં મેળવાય છે. ક્યાં કર કહું એ નિરત, સોઈ જાને જો હૃદય ધરત. આનું હું કેવી રીતે વર્ણન કરું, આ તો એને જ ખબર પડે કે જે પોતાના હૃદયમાં ધારણ કરે. અનેક સ્વરો બાજે બાજે, અનેક અવાજ વાળા જુદા જુદા વાજિંત્રો છે, પણ છંદે ભોમ સબ ગાજે, અને એના પડઘા પડે છે આ ભૂમિની અંદર. બધા નવ ભૂમ દસમી આકાશીમાં એનો પડઘો પડે છે. સુંદરિયા શોભા સાજે, ને 12,000 સુંદરીઓ, એક એક થી ચડે એવું રૂપ, બ્રહ્માંગનાઓ. શ્યામાજીનું અંગ છે, શ્યામાજીની સુંદરતાનું શું વર્ણન કરી શકાય, તો એમાં 12,000ની સુંદરતાનું વર્ણન કરી શકાય નહીં, એટલી સુંદરતા છે. અને એ પાછી શોભા, એ સુંદરતા ઉપર શણગાર કરે. સુંદરિયા શોભા સાજે, તો ધણીજી કે આગે વિરાજ, અને પછી પોતાના ધણીની આગળ, ધણીને મળવા જતી હોય ત્યારે કેવી અપ ટુ ડેટ થઈને જાય. બ્યુટી પાર્લર બધા, અહીં તો તારે બ્યુટી પાર્લર બન્યું છે, એ શણગારી આલે એ પ્રમાણે શણગારી જાય. ત્યાં તો આ સખીઓ જ બધી બ્યુટી પાર્લર વાળી, એકબીજીને શણગારી આપે. તો બધી સુંદરીઓ 12,000 બ્રહ્માંગનાઓ ખૂબ સુંદર સાજો શણગાર કરી, અને ધણીજી કે આગે બિરાજે, પોતાના ધણીની સામે જ ગોઠવાઈ જાય. એ ધણીની નજર બીજે ક્યાં જાય નહીં, અમને જ જુએ.
પોતાના પ્રિયતમ ધણી પોતાને જ નિરખે તો ધન્ય ધન્ય થઈ જાય. નીરત ભૂક્ષણ બાજે ગાન, જ્યાં નૃત્ય કરે ત્યારે જે આભૂષણો પહેરેલા છે એનો મધુર નિનાદ થાય. દેખો ઠોર સૈયા સબ સમાન, તો નૃત્ય કરતી વખતે જે આભૂષણોનો અવાજ આવે અને સખીઓ જે ગાય એની તાન આવે, એ બે એકબીજાની સાથે એવા સરસ ભળી જાય. દેખો ઠોર સૈયા સબ સમાન, એની લીલા મેં આયો ચિત છોડ્યો જાય ન કાઉ. આ લીલામાં જેનું ચિત્ત પરોવાયું એનું ચિત્ત એ લીલાને છોડીને બીજે ક્યાંય જાય જ. કેવી સરસ આ પરમધામની લીલા છે, નૃત્યની લીલા. છોડ્યો જાય ને કાહુ, કોઈ નાથી એ છોડી શકાય નહીં અને ક્યારેય છોડી શકાય. છૂટકાયો ભીના છૂટે, એને છોડી દેવાનો પ્રયત્ન કરો તો ના છૂટે. તો આત્મ દ્રષ્ટિ કે છે, તો પછી આ તો આત્માની દ્રષ્ટિ છે, બ્રહ્માંગનાની દ્રષ્ટિ છે. એ એમાંથી કેવી રીતે નિવૃત્ત થઈ શકે, એના તારમાંથી કેવી રીતે તૂટી શકે. એ તો બહુ લીલા પ્રભુ કેતી. હવે આ લીલાને હું કેટલોક વિસ્તાર કરીને કહું તો ઈ ભને લગી જાય જેથી. સોઈ ભને લગે, જે એની અંદર ભાગ લઈ રહી છે એ જ એના આનંદને માણે. હું વર્ણન કરું તો શું કરી શકું. જેને એમાં ભાગ લીધો છે એ સખીઓને જે આનંદ આવે છે એ જ સમજી શકે છે એને. હું વર્ણન કરવાથી કઈ સમજી શકાય એમ નથી. થંભ દિવાલો નંગ તેજ જોત. હવે આ નૃત્યની જે હવેલી છે એના જે સ્તંભો છે, દિવાલો છે, એમાં જે જડવામાં આવેલા નંગો છે, રત્નો છે, એ બધા એમાં પેલા નૃત્યનો પડછાયો પડે. જે ભવનમાં નૃત્ય થાય છે સખીઓનું, એ ભવનના જે સ્તંભો, એમાં બધા રત્નો જડેલા છે અને એ બધા રત્નોમાં આ નૃત્ય દેખાય છે. નવરંગભાઈ જે નૃત્ય કરે 300 સખીઓ સાથે, એ ચારે બાજુ નૃત્ય 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 દેખાય. થાંભલામાં જુઓ તો નૃત્ય દેખાય, ઉપર છતમાં જુઓ તો નૃત્ય દેખાય, દિવાલોમાં જુઓ તો નૃત્ય દેખાય. જેટલા નંગો એટલી નવરંગબાઈઓ દેખાય. એ થંભ દિવાલો નંગો તેજ જોત, જાનો નીરજ સમો ઠોર. જાણે બધી જ જગ્યાએ નવરંગભાઈ નૃત્ય કરી રહ્યા છે એવું દેખાય છે. પિયા પીછલ મંદિર શેત દિવાલ, સામે કઈ રંગ નંગ વિશાલ. ધામધણીના સિંહાસનની પાછલા ભાગે આવેલી સફેદ દિવાલ છે. એમાં ખાસ કરીને અનેક પ્રકારના રંગના નંગો લગાયેલા છે. એમાં બધામાં દેખાય, નૃત્ય દેખાય છે. દાહીને હાથ મંદિર રંગ લાખી. જમણા હાથે જે મંદિર છે એ લાખી રંગ, લાખ જેવા રંગનું છે. લાખ પેલું સીલ કરવા માટે વપરાય છે ને, કથ્થઈ કલર, લગભગ આવો કલર. કઈ કટાવ દિવાલ દિલ સાખી. અને એ કઈ કટાવ એટલે નકશીકામ, કોતરકામ કરેલું છે.
બાઈ તરફ પેલી જો દિવાલ, એ રીતે ડાબી બાજુ પીળી દિવાલ છે. માહે શ્યામ શ્વેત રંગ લાલ, તેમાં ક્યાંક શ્યામ રંગ છે, કંઈક સફેદ રંગ છે, કંઈક લાલ રંગ છે. એનો ઉપયોગ કરીને એટલું સુંદર ચિત્રકારી કરવામાં આવી છે કે ત્યાંથી નજર હટતી કે નથી. સામે નીલા મંદિર ઝલકત, સામે નીલા એટલે વાદળી રંગનું મંદિર ઝળકી રહ્યું છે. સામ સામી કિરણા લડત, અને સામ સામે એના પ્રકાશના પ્રતિબિંબ સામ સામે અથડાય છે. જાણે કિરણોનું યુદ્ધ ના ચાલતું હોય એમ. અહીંથી કિરણ ત્યાં જાય, ત્યાંથી કિરણ અહીં આવે. રહ્યા નૂર નજરો બરસ, નજરથી જોઈએ તો તેજ તેજ વરસતો, તેજનો વરસાદ પડતો હોય એમ લાગે. જુબા ક્યાં કહે દની કો રંગ રસ, અને આ જીભ એ આ ધણીની લીલાનું વર્ણન કેવી રીતે કર્યું, ધણીના પ્રેમનું વર્ણન કેવી રીતે કરી શકે આ જીભ. ઓર રેની લગે જો ખિલાવે, પોર એક પોર રાત્રિનો જાય ત્યાં સુધી આ નૃત્યની લીલા થાય છે. નવરંગબાઈ નું નૃત્ય ચાલે છે. પીછે મુખ આજ્ઞા કરકે બોલાવે, પછી રાજી મહારાજ પોતાનો હુકમ કરે છે અને પોતાની પાસે બોલાવે છે નવરંગબાઈ. ઇતહી હે આજ્ઞા કરી, પાઉં લાગતે જ્યાં દિલ ધરી, એટલે બધી સખીઓ રાજીની આજ્ઞા માથે ચડાવી અને હૃદયમાં સ્વયંની ઈચ્છા કરી અને બધા આવીને પાઉં લાગતે જ્યાં દિલ ધરી, દિલમાં હવે સુઈ જવાની ઈચ્છા સાથે બધી રાજી મહારાજને પગે લાગે છે, તેઓને પ્રણામ કરે છે. દઈ આજ્ઞા સબો બળ ભાગી, અહીંયા મંદિર ચરણો લાગી. રાજી મહારાજ બધાને આજ્ઞા આપે છે અને ત્યાર પછી બધી સખીઓ પ્રણામ કરીને પોતપોતાના મંદિરમાં જાય છે. શ્રી રાજ શ્યામાજી શ્યામાજી પણ પોતાના શયન ભવનમાં જાય છે, સવનખંડ ની અંદર જાય છે. રાજ શ્યામાજી જ્યાં પધારે, કોઈ કોઈ વસ્ત્ર ભૂષણ વધારે, ત્યારે કોઈ કોઈ સખીઓ શ્યામાજીની સેવામાં રહે છે, કોઈક સખીઓ રાજી મહારાજની સેવામાં રહે છે અને જે આભૂષણો પહેરેલા છે એને કાઢવામાં મદદ થાય છે. એ મંદિર રંગ પર વાલી, તુમે ક્યાં કહું તાકી લાલી. પરવાળાનો રંગ આછો ગુલાબી હોય, ગુલાબી રંગ, એને પરવાળું કહેવાય. એટલે જેના ગુલાબી હોઠ હોય ને એને પરવાળાના રંગના હોઠ છે એમ કહેવાય. તો આછા ગુલાબી રંગના રંગ રંગ પર વાલી પિયાજી કે મંદિર, પાંચમી ભોગ પિયાજીને શયનખંડ છે. રંગ પરવાલી તો મેં ક્યાં કહું તાકી લાલી, એની લાલાશ હું શું વાત કરું. માએ અનેક રંગો કી જોત, અને એ રંગ પરવ આલી પિયા છે કે બધા એમાં બીજા અનેક પ્રકારના રંગોના રંગ એમાં એની ઝલક જોવા મળે છે. તો મેં કહી ન જાય ઉદ્યોત, ને એવી જ ઘરા મારી રહી છે કે એનું વર્ણન મારાથી થઈ શકતું નથી. પીછલ બીસેક પીવું પાસે રહ્યા, હવે આ બધી સખીઓ સૈનખંડમાં જાય છે, એમાં 20 સખીઓ પોતાના ધણીની પાસે રહે છે. તો બી અહીંયા ઘરો સબ અહીંયા, અને એ રાજ્યની સેવામાં રોકાયેલી 20 સખીઓ છે એ પણ હવે અહીંયા ઘરો સબ થયા, એ બધું પોતાને ઘેર પહોંચે છે. પીયુજી સબો મંદિરો પધારે,
હવે 12,000 સખીઓ પોતપોતાના 12,000 રંગમહેલ ની અંદર સુઈ જાય છે. શિવજી સભો મંદિર, દરેક સખીને એમ થાય છે કે રાજજી મહારાજ મારી સાથે, દરેક સખીની સાથે રાજજી મહારાજ પોઢેલા હોય છે. દરેકને એમ થાય છે કે બાકીની 11,999 બાકી રહી ગઈ અને આ ધણી તો મારી સાથે જ છે. 12,000 સ્વરૂપે પોતાની 12,000 બ્રહ્માંગનાઓને આનંદ આપે છે. હોત સે જ્ઞાનીત વિહારી, આ રીતે રાજ્ય મહારાજ નિત્ય વિહાર કરે છે. 157 ચોપાઈ સુધી પહોંચ્યા છીએ. સમય થઈ ગયો છે એટલે આ ચોપાઈને આપણે દોહરાઈ દઈએ. પીછલ બીસક પીવ પાસે રહ્યા, તો ભી અહીંયા કરો સબ સૈયા. શિવજી સવો મંદિર પધારે, હોત સે જ્ઞાનીત વિહારે. નિત્ય વિહાર કરવા માટે, બધી સખીઓને આનંદ આપવા માટે 12,000 સ્વરૂપ ધારણ કરીને રાજ્ય મહારાજ 12,000 બ્રહ્માંગનાઓના શયનખંડ ની અંદર પડી જાય છે. તો 157 ને આપણે દોહરાઈ લીધી ને આજના આપણા જ્ઞાન સત્રને અહીં જ વિરામ આપીએ છીએ. તો કઈ ભૂલચૂક હોય તો માફ કરજો. સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ. ગુરુવર્ય ધરેશકુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. આખા કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રવીણચંદ્રજી વૈદ્ય અર્પણ સોસાયટીમાંથી કરી રહ્યા છે અને આપને સર્વને આનો લાભ મળી રહ્યો છે, એટલે એમને મારા ખૂબ ખૂબ પ્રણામ. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટી પ્રણામ.